નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો ગુજરાત સરકાર તમને ઘરે બેઠા બેઠા કમાણી કરવાની એક મોટી તક આપી રહી છે? હા મિત્રો, હવે રોજગાર માટે બહાર ભટકવાની જરૂર નથી. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે નોકરી મળતી નથી, ધંધો સ્થિર નથી, ઘર ચલાવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને આર્થિક રીતે નબળા પરિવાર માટે રોજગારી મોટો પ્રશ્ન બની જાય છે. પણ મિત્રો, હવે ચિંતા છોડો, કારણ કે ગુજરાત સરકાર દ્વારા ઘરઘંટી સહાય યોજના 2026 શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં પાત્ર લોકોને મફતમાં લોટ દળવાની ઘરઘંટી મશીન આપવામાં આવે છે, જેથી તેઓ ઘરેથી સ્વરોજગાર શરૂ કરી શકે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું આ યોજના શું છે, કોણ લાભ લઈ શકે, આવક મર્યાદા કેટલી, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. જો તમે વિડીયો પૂરો જુઓ તો કોઈ દલાલની જરૂર નહીં પડે અને તમારે કચેરીના ધક્કા પણ નહીં ખાવા પડે. તો મિત્રો, વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે આ યોજના છે શું. આ યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાત સરકાર ચલાવે છે. મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના લોકો ઘરે બેઠા બેઠા નાનો વ્યવસાય શરૂ કરી શકે એ માટે આ યોજના બનાવવામાં આવી છે. ઘરઘંટી એટલે લોટ દળવાનું મશીન, જેનો ઉપયોગ લોકો ઘઉં, જુવાર, બાજરી, મકાઈ જેવા અનાજ દળવા માટે કરે છે. સરકારનો વિચાર એવો છે કે જો લાભાર્થીને મશીન મળી જાય તો તે પોતાના વિસ્તારમાં સેવા આપીને આવક મેળવી શકે અને પરિવારનું ભરણ પોષણ કરી શકે. તો મિત્રો, હવે આગળ જાણીએ કે આ યોજનામાં કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે. દરેક યોજનાની જેમ અહીંયા પણ અમુક નિયમો છે. તે નિયમોને સમજવા ખૂબ જરૂરી છે. તો પહેલાં તો અરજદાર ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ. તેની ઉંમર 100 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ અને ગામડાની અંદર વાર્ષિક આવક 1 લાખથી 20,000 સુધીની હોવી જોઈએ. અને જો અરજદાર શહેરમાં રહેતો હોય તો આવક 1.5 લાખ સુધીની હોવી જોઈએ. અને પાત્રની અંદર વિધવા બહેનો, વિકલાંગ નાગરિકો અને આર્થિક રીતે નબળા લોકો આની અંદર અરજી કરી શકે છે. મિત્રો, જો તમે આ પાત્રતા ધરાવો છો તો તમે ચોક્કસથી અરજી કરી શકો છો. મિત્રો, આવકનો દાખલો ખૂબ જ જરૂરી છે, એ તમે યાદ રાખજો, ફરજિયાત પણ છે. આ આવકનો દાખલો તમારે મામલતદાર અથવા તલાટી અથવા તો સત્તાધિકારી પાસેથી અપડેટ અને સાચો કઢાવવો પડશે. મિત્રો, હવે ચાલો જાણી લઈએ કે આ યોજના હેઠળ તમને શું શું લાભ મળે છે. તો આની અંદર સરકાર દ્વારા સીધી લોટ દળવાની ઘંટી મફત આપવામાં આવે છે અને આ એક વખત મળતી સહાય છે. આની અંદર વારંવાર સહાય મળતી નથી. મિત્રો, આ મશીનથી તમે સતત આવક મેળવી શકો છો. હવે ઘરઘંટીનો ધંધો એવો છે કે ગામ અને શહેરમાં હંમેશા માંગ રહે છે. જો તમે યોગ્ય રીતે ચલાવો તો દર મહિને સારો નફો મેળવી શકો છો. મિત્રો, જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો મિત્રો, એક તો છે આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મનો દાખલો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો જેની અંદર વીજળી બિલ પણ ચાલે, વાર્ષિક આવકનો દાખલો જે આપણે આગળ વાત કરી તે, અભ્યાસનો પુરાવો જો હોય તો, વ્યવસાયના અનુભવનો દાખલો અને વિધવા હોવ તો વિધવાનું પ્રમાણપત્ર પણ જરૂરી છે. મિત્રો, ખાસ સૂચના, બધા ડોક્યુમેન્ટ સ્વચ્છ અને સાચા હોવા જોઈએ. ખોટા કે અધૂરા ડોક્યુમેન્ટ હશે તો અરજી રદ થઈ શકે છે. મિત્રો, ઓનલાઈન અરજી કરવાની રીત તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવું તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી અરજી કરી શકો છો. સૌપ્રથમ ઈ કુટીરની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. ત્યાં ગયા પછી
ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેન્ટ પર ક્લિક કરો. પછી ત્રીજું સ્ટેપ છે મિત્રો, તમારું નામ, મોબાઈલ નંબર, પાસવર્ડ આ બધું સેટ કરીને રજિસ્ટ્રેશન કરો. આ બધું ફ્રીમાં હોય છે. લોગિન કર્યા પછી માનવ કલ્યાણ યોજના પસંદ કરો. ત્યાં વ્યવસાયમાં લોટ દળવાની ઘંટી એટલે કે ફ્લોર મિલ પસંદ કરો. હવે સ્ટેપ ની અંદર તમારી બધી વિગતો ગુજરાતીમાં ધ્યાનપૂર્વક ભરો અને પછી બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો. અને 8મું, ફોર્મ ચેક કરી અને પછી સબમિટ બટન પર ક્લિક કરો. મિત્રો 9મું અને છેલ્લું સ્ટેપ છે, અરજી સબમિટ થયા પછી તેની પ્રિન્ટ આઉટ કાઢી લો. અરજી કર્યા પછી જે એપ્લિકેશન નંબર મળે તે સાચવીને રાખજો. આ નંબરથી તમે તમારું સ્ટેટસ ચેક કરવાનું રહેશે. હવે મિત્રો વાત કરીએ કે અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. તો ફરી વખત એ જ વેબસાઇટ ઉપર જઈને લોગિન કરો. એપ્લિકેશન સ્ટેટસમાં જઈને સ્ટેટસ ચેક કરો. જો અરજી પેન્ડિંગ બતાવે તો થોડો સમય રાહ જુઓ અને જો લાંબા સમય સુધી કોઈ જવાબ ન મળે અથવા અરજી રિજેક્ટ થાય તો તમારા તાલુકા જિલ્લા કચેરીમાં સંપર્ક કરો. ઘણીવાર ડોક્યુમેન્ટમાં ભૂલ હોવાથી અરજી અટકી જાય છે, એટલે દરેક માહિતી સાચી ભરવી ખૂબ જરૂરી છે. મિત્રો, આ હતી ઘરઘંટી સહાય યોજનાની 2026ની સંપૂર્ણ માહિતી. આ યોજના માત્ર મફતમાં ઘરઘંટી આપવાની નથી, પણ સ્વરોજગાર તરફ એક મોટું પગલું છે. જો તમે યોગ્ય રીતે ઉપયોગ કરશો તો આ નાનો વ્યવસાય તમારા પરિવાર માટે સ્થિર આવકનું સાધન બની શકે છે. મિત્રો, ઘણી સરકારી યોજનાઓ લોકો જાણકારીના અભાવે ચૂકી જાય છે, પણ હવે ચિંતા ન કરો. આ ચેનલ પર હું આવી દરેક યોજનાની સાચી અને સરળ માહિતી સ્ટેપ બાય સ્ટેપ તમારા સુધી લાવતો રહીશ. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. તમારો એક સબસ્ક્રાઈબ અમને વધુ ઉપયોગી વિડીયો બનાવવા પ્રેરણા આપે છે. મળીએ ફરી એક નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.